નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. સરસ. આજે તો ઘણી બધી સંખ્યા ઓછી છે. કોણ કોણ ભણવામાં નથી આવ્યું? નામ બોલશે કોઈ? યુગ, દિશિતા, અર્જુન, નિશિત, પછી જીયા. બે જીયા. વ્યવસ્થિત બેસો બેન. એને દિશિતા આવી ગઈ. આજે 6 થી 7 જણા ભણવા આવ્યા નથી. સારું, ચાલો હવે આપણે ભણવામાં ધ્યાન દેશું. આ 2025 કેટલામો મહિનો છે? છેલ્લો. કેટલામો? અને છેલ્લો મહિનો ને મહિનાનું કેટલામું અઠવાડિયું છે? બીજું. બીજા અઠવાડિયાનો દિવસ કેટલામો છે? છઠ્ઠો ને છેલ્લો દિવસ છે. સમજાય છે? અને આપણી થીમ કઈ હાલે છે? ઋતુઓ. સમજાય ને? ઋતુઓ વિશે તમને શીખાડેલું થોડીક પહેલા, 2 દી પહેલા શીખાડ્યું હતું ને? ઋતુઓમાં શું શું આવે? ફ્રોક વ્યવસ્થિત કરો. ફ્રોક વ્યવસ્થિત કરો. સરસ. ઋતુઓમાં શિયાળો, ઉનાળો ને એવું આવે ને? કઈ ઋતુમાં આપણે કેવી રીતે રહેવાનું એ બધું કરી કીધું, શીખાડ્યું ને? સરસ. ચાલો હવે છે ને આપણે સારી આદત વિશે શીખવાનું છે. આદત એટલે કે ટેવ. બરાબર ને? આપણે સારી ટેવ વિશે શીખવાનું. સારી ટેવમાં શું શું આવશે ખબર છે? હાથ ઊંચો કરો. કોને ખબર છે? માનવ ઊભો થા. સર્વપ્રથમ તો સારી આદતમાં શું આવે કે વ્યવસ્થિત ઊભા ઈ આવે. શું આવે? હા. પછી બીજી સારી આદત બોલવા માંડો જોઈ. ભૂલાઈ ગયું કે ખબર જ નથી? હાથે ખાવાનું. બરાબર. પછી ધૂળમાં નહીં રમવાનું. સરસ. મમ્મી કે એનું સીધું કામ કરવાનું. બરાબર. ભાણા વિસરવા લાગવા પડે જરૂરી છે મમ્મીને. બરાબર. હાલો પછી મમ્મીને 2 હાવેણા થયું કે 1 હાવેણામાં મમ્મીને દીકરો 2? સરસ. ચાલો બેસો. હાલો બીજા કોને ખબર છે સારી આદત? સરસ. જમનાબેન ઊભા થાય. એ આવી ગયું. બીજું સારી આદતમાં શું આવે? બોલો. ઘણી વસ્તુ છે. સરસ. હાથ ધોવાના. પછી નખ સાફ રાખવાના. બરાબર. પછી સવારે સૂઈ જવાનું. વહેલું સૂઈ જવાનું એમ. પછી ઉઠવાનું ક્યારે? વહેલું ઉઠી જવાનું. પછી ઉઠીને શું કરવાનું? બેસ જાઓ. સરસ. હાલો બીજા કોને આવડે છે? આવી જાઓ. સારી આદતો વિશે હો. હાલો બેન બોલો. તમે ને ઓલા બેન એક જ લાગો છો. તમારું નામ શું છે? પરી. ઓલા બેનનું નામ શું છે? પ્રાચી. સરસ. ચાલો બોલો હવે તમે સારી આદતો વિશે. હાથે જમવાનું. સરસ. પછી 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 વહેલું ઉઠીને રોજ બ્રશ કરવાનું. પછી રોજ નાહવાનું. પછી નખ સાફ રાખવાના. પછી ધૂળમાં ના રમવું જોઈએ. પછી નિયમ મુજબ નિયમિતસર આપણે સીધ જાય છીએ.
સ્કૂલે જાઓ છો તમે? આ તમારી સ્કૂલ કહેવાય? ન કહેવાય. શું કહેવાય આ? આંગણવાડી. સરસ. પછી આંગણવાડીએ તમારા લોકો ચંપલ વ્યવસ્થિત ગોઠવો છો કે કેમ કરો છો? ચંપલ વ્યવસ્થિત ગોઠવી અને પછી શું કરીએ આપણે? હાથ ધોવાના. હાથ ના ધોઈએ તો શું થાય? એ ચંપલ અડ્યા હોય એ આ જંતુ આપણા હાથમાં ચોંટ્યા હોય એ જંતુ આપણા પેટની અંદર જાય અને પેટની અંદર જાય પછી શું થાય? આપણે બીમાર પડીએ. સરસ. પછી ડૉક્ટર પાસે જવું પડે. સારું, ચાલો બાકીનું હવે હું તમને સમજાવું.